So hey guys and welcome back to my channel. Here I am, Shivani. So તમે લોકો વિચારતા છો કે એટલી રાડું કેમ પાડું છું? યસ, રાડું પાડું છું બીકોઝ હું અત્યારે ઘરે એકલી છું. મારા મોમ ડેડ અને મારો ભાઈ બહારગામ ગયા છે અને હું આજે કરવાની છું એક મસ્ત ફૂડ ચેલેન્જ. જે ફૂડ ચેલેન્જનું નામ છે A to Z ફૂડ ચેલેન્જ, જેમાં હું A to Z સુધીની બધી જ ફૂડ આઇટમ્સ ખાવાની છું. એન્ડ યસ, મજા આવવાની છે અને તમને લોકોને બી મજા આવશે જોવામાં. તો આખા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, સ્કીપ ના કરતા, બહુ મજા આવી જશે. તો અત્યારે થોડો ઘણો સામાન લેવા માટે હું બહાર નીકળું છું. ઓલમોસ્ટ થોડી ઘણી વસ્તુ પડી જ છે ઘરે, પણ જે નથી એ લેવા માટે હું અત્યારે સુપર માર્કેટ જાઉં છું. તો ચલો ફટાફટ આપણે જઈએ અને લઈ આવીએ જે બી બાકી છે. બહુ મજા આવશે. તો યા, લેટ્સ ગો. So yeah, I'm done with the shopping. These are my things. So yeah, ચલો હવે જઈએ ઘરે and let's start the challenge. So hey guys, so finally હું ઘરે આવી ગઈ છું અને everything is set. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ A to Z ફૂડ ચેલેન્જ. તો સૌથી પહેલા એ ઉપરથી મારી પાસે છે એપલ. So I'll have my apple. Then let's go with letter B. So B ઉપરથી મારી પાસે છે brown bread. બધું જ મિક્સિંગ થવાનું છે આજે. તો મને નથી ખબર કાલે મારા પેટની હાલત કેવી હશે, અને આજે જમવાનું તો છે જ નહીં બીકોઝ બધા ટેસ્ટિંગ કરવામાં જ મારું પેટ ભરાઈ જવાનું. સો નાઉ લેટર C, અને C ઉપરથી છે મારી પાસે C ઉપરથી શું હતું? C ઉપરથી શું હતું મારી પાસે? ના, આ તો C નથી. C ઉપરથી છે મારી પાસે કર્ડ. ભૂલી જવાની આદત બહુ વધી ગઈ છે. Okay, then next is letter D. So D ઉપરથી છે dates. So let's have our dates. Then we have E, and E ઉપરથી છે eclairs. Where is my eclairs? એ ઉપરથી બીજું કાંઈ નહોતું મળતું. So last option is eclairs. ખાને હતી ને બહુ જ ખાલી છે, બહુ જ. eclairs and melody favorite. Now letter F, અને F ઉપરથી છે ફ્રૂટી. બહુ સ્વીટ થઈ જશે આજે તો, બહુ વધારે પડતું સ્વીટ ખવાઈ જશે. સો લેટર F. સ્વીટની ઉપર સ્વીટ. Then let's go with letter G. અને G માટે મારી પાસે છે Goebel's cake. and it is
chocolate flavor. Again, sweet. A B C D E F G H. H for honey. Yuck. એમનામ honey ખાવું પડશે. I don't like this. થોડુંક જ ખાઈશું because I hate it. Yuck. I for ice cream. My favorite ice cream. Caramel Biscoff, જે મારું ઓલ ટાઈમ ફેવરેટ આઈસ્ક્રીમ છે. તમે મને રાતના અડધી રાતે બી ઉઠાડીને ખવડાવવા આવશો, આઈ એમ રેડી. આઈ નો આવવાના નથી કોઈ, બટ સ્ટીલ. સો યા ચલો મૂકી દઈ, બાકી હું બધું ખાઈ જઈશ અત્યારે જ. જે ઓકે, સો જે ઉપરથી મારી પાસે છે જીમ જેમ. જીમ જેમ ઇઝ લવ. અને સ્પેશિયલી વચ્ચે જે જેલી આવે, નાના હતા ત્યારે સાઈડનું બધું કાઢી અને સ્પેશિયલી બસ જેલી જ ખાવાની. દેટ વોઝ ધ બેસ્ટ થિંગ. બેસ્ટ. બહુ વધારે પડતું સ્વીટ લાગે છે. એનીવેઝ, આફ્ટર જે વી હેવ લેટર કે, અને કે ઉપરથી છે કે ઉપરથી શું કહેવાય છે? ઓહ, ફાઇનલી માય ફેવરેટ. થેન્ક ગોડ, કાંઈક તો ચટપટું આવ્યું. These are my favorite kurkure. Trust me, I love it. Letter L. અને L ઉપરથી I have Lay's. તમે લોકો મસ્ત જોયા રાખો, મસ્ત ખાવાનું એન્જોય કરો, અને તમને જોઈને જીવ વળે તો બ્લોગ જોતા જોતા તમે બી કંઈ ખાઈ લો, મસ્ત એન્જોય કરો, મજા આવશે. એમ એન્ડ એમ ઉપરથી આઈ હેવ મિલ્કી બાર. મેં સ્ટ્રોબેરી ફ્લેવરની લઈ લીધી. Shit. Milky Bar, I don't like strawberry flavor. But anyways, shall we lay? Nice. But એટલી બધી નહીં. M N and N ઉપરથી I have nylon save. કે આપણે સેવ ટમેટાનું શાક બનાવીએ ને એના ઉપર નાખીએ છીએ એ વાળી સેવ. ક્યાં પહોંચ્યા આપણે? એન ઓ ઉપરથી ઓફકોર્સ
ઓરિયો પરથી યાદ આવ્યું, આજે હું રાતના ઓરિયો મગ કેક બનાવવાની છું. એન્ડ લોકડાઉન ટાઈમે બહુ જ ખાધી છે, બિકોઝ ઘરે બેઠા ન્યૂ રેસિપીઝ ટ્રાય કરવાનું હતું, ત્યારે આજ બધું કર્યું છે. P ઉપરથી I have potato spicy biscuits. And અગર તમે આ ટ્રાય ના કર્યું, પ્લીઝ ટ્રાય ઇટ. Yum. Yum, 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 yum. Huh? I have Quaker oats. Wait एक minute. भूल गई. Wait. Okay. Yes, here I am. So Q પરથી મારી પાસે છે Quaker oats. Sorry, મેં અત્યારે બનાવ્યા નથી, સો એમનેમ ખાવા પડશે. But yeah, let's have it. After Q, R, and with R we have Ratlami Sage. Okay, so હું લેટર U સુધી પહોંચી ગઈ હતી, બધું જ ખાઈ લીધું હતું મેં, R, S જે બી બાકી હતું એ, અને પછી મને ખબર ફોનનું સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું ને વિડીયો સ્ટોપ થઈ ગયો હતો. સો યા, હવે પાછું સ્ટાર્ટ કરું છું S થી, અને S માં આઈ એમ હેવિંગ સોયા સ્ટિક્સ. S પછી છે લેટર T. આની પહેલા ભી મેં આખું ટોસ્ટ ખાઈ લીધું હતું, હવે હું આખું ટોસ્ટ નહીં ખાઉં, જસ્ટ એક બાઈટ જ. એમને ટોસ્ટ ખાઈએ ને તો આપણે ડોગી બિસ્કિટ્સ ખાતા હોય ને એના જેવો ટેસ્ટ આવે. આ જોઈને બધા મને કહે છે કે ડોગી બિસ્કિટ નથી ખાતી, બટ સ્મેલ છે એક્ઝેક્ટ એના જેવી જ છે. યુ ઉપરથી આઈ હેવ યુનિબિકના કોકોનટ કુકીઝ. Wow! Now, letter V, we have vanilla ice cream. जो अभी freeze में पड़ू है. So here is my vanilla ice cream. Freezer में दिखाई दो and it's frozen. Oh god. Okay, let it melt. આપણે પછી ખાઈ લઈએ. Oh, finally આટલું બધું ખાધા પછી we have W, letter W, and for that I am having water. Finally થોડીક રાહત મળશે આટલું બધું મીઠું ખાઈને. લેટર X, અને X થી લિટરલી કાંઈ જ નથી મળ્યું. હું 2 સુપર માર્કેટમાં ફરીને આવી છું, બટ આઈ હેવ વન થિંગ. વેટ, આઈ શો યુ. એક્સ્ટ્રીમ બટર પોપકોર્ન્સ, જે મેં ઓલરેડી રેડી કરી દીધી છે, બિકોઝ આઈ ડોન્ટ વોન્ટેડ ટુ વેસ્ટ માય ટાઈમ. વાય વી હેવ ગ્રીક યોગર્ટ. મેં અત્યાર સુધી વેનીલા અને બ્લુબેરી ફ્લેવર ટેસ્ટ કરી છે. આઈ એમ ટ્રાઈંગ મેંગો ફ્લેવર ફોર ધ ફર્સ્ટ ટાઈમ. मैंगो श्रीखंड જેવું લાગે છે. શ્રીખંડ. क्या बोला तूने? Z માટે I have
ઝિંગી ડોનટ કેક. અને તમને એવું લોકોને એવું લાગતું હશે કે એમાં ખુલી ગયું છે, બિકોઝ ફોર ધ સેકન્ડ ટાઈમ મારી સ્ટોરેજ ફૂલ થઈ ગઈ અને મારે શૂટ પાછું સ્ટાર્ટ કરવું પડ્યું, જેમાં મેં ઓલરેડી આટલું ખાઈ લીધું હતું, બટ આઈ એમ હેવિંગ ઇટ ફોર ધ સેકન્ડ ટાઈમ. સો યા, દેટ્સ ઇટ ફોર ધ વિડીયો. તો આ હતું એક નાનકડું ફૂડ ચેલેન્જ, જેમાં હું A to Z સુધીની બધી જ આઇટમ્સ ટેસ્ટ કરું છું, જેમાં સૌથી વધારે મેં સ્વીટ ખાધું છે, વિચ આઈ લવ ઇટ, બટ થોડું વધારે પડતું સ્વીટ થઈ ગયું છે. સો યા, આઈ હોપ તમને લોકોને વિડીયો ગમ્યો હશે. તો જલ્દી જઈને કમેન્ટ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો, અને અગર હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરી આવો. અને હજી બી નવા ચેલેન્જીસ જલ્દી જ આવે છે, તો સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી તમને નોટિફિકેશન્સ બી આવી જાય. સો યા, થેન્ક યુ સો મચ. લવ યુ ઓલ. કીપ સપોર્ટિંગ એન્ડ કીપ લવિંગ.